ઓલ્યો આવે ને હરિરામ તા બધું કામ કરી નાખવું છે અને એને છે ને આ યુદ્ધ ચાલુ થયું છે ને એને રજા દઈ દેવી છે મારે કારણ કે જો ક્યાંયથી પૈસા આવતા નથી મારા પ્રોગ્રામ બધા બંધ થઈ ગયા અને મારા પગાર દેવો ક્યાંથી હા હું હોય ને તમારે કોઈ દી કામ કરવાનું હોય તમારે ગામમાં કેવડી આબરૂ છે લાવો 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 બટા હવે એ રેવા દે આબરૂ હતી તાલગન હતી પણ હવે આ યુદ્ધ ચાલુ થયું તે દુનિયા આબરૂ નો રહી પૈસા વિના ની રે બટા દાદા તમે કેવા હું માંગો છો એટલે તમે મને હાવણો ને આપતા એ કાઈ નહીં બટા આ યુદ્ધ બંધ થાય ને એ તાલગન દીકરા તારે રજા દાદા એવું થોડું હાલે મારે અત્યારે ક્યાં ના ભેગું કામે જાવું એ બટા પણ ચાય કામ નથી હાલતું આમ જો આ બધી કારખાના બંધ થઈ ગયા પૈસા આવે નહીં મારે તને પગાર સીનો દેવો દાદા તમે કામે નહીં રાખો તો મારે ખાવું બેટા તને કામે રાખીશ તો પછી મારે શું ખાવું વાહ દાદા વાહ અંતે તમારી તમે જાત દેખાડી એવો તમારા ભેગો ઈમાનદારીથી ધંધો કરતો તો તમારા પેટનો દીકરો હોય ને એવું કામ કરતો તો અને અત્યારે ખરા ટાઈમે તમે અમને જાકારો આપો હો એ બટા જાકારો આપવો પડે એ સમય હારે હાલવું પડે આમ જો ખોટું લગાડ્યા વિના મારા બાપલી હરવો હરવો જો હામો દરવાજો ત્યાંથી આલ્યો જા કામ થઈ ગયું મારા દીકરા મારે ખરા ટાઈમે મને જાકારો આપ્યો આ યુદ્ધના કારણે ક્યાં એટલે ક્યાં ધંધો ના હાલતો હવે મારે ક્યાં ધંધે જવું પૈસા વગરનું બધું નકામું છે ચોરીયું કરવી છે પછીની ચોરીયું કરવી લાય પાછો જવા દે આના જ ખંભે બંદૂક ફોડવી છે શું આવ્યો પાછો એ દાદા એક ધંધો મસ્તનો છે બેટા ક્યાંય ધંધો હાલતો નથી ને તું મસ્તીનો ધંધો પાસે ક્યાંથી લઈને આવ્યો એ તો સાંભળો હું કહું તમને હા બોલ બેટા તારો ધંધો થારો છે પણ એમાં કઈ આપણી આબરૂ રે દાદા તમે હમણાં જ કહેતા હતા એ કે આ ધંધા ના હાલતા કે મારે આબરૂ નથી આમાં ક્યાં આબરૂની વાત જ આવી પણ જો આ ધંધામાં પકડાઈ ગયા ને તો સોયત્રા કાઢી નાખે સોયત્રા એ દાદા નો પકડાઈ જાય અત્યારે ચાય ધંધો હાલતો નથી બધા આડા હોડા જ્યાં ત્યાં રખડતા હોય તો આપણે આપણું કામ ઉપર લેવાનું છે કેવી રીતે કામ ઉપાડવું તમે હાલો ને મારી અરે હાલો તો આય આ ગુજરાતમાં સંઘવી સાહેબે કીધું છે કે પેટ્રોલની તંગી નથી આવવાની પણ આ પબ્લિક ક્યાં માનવાનું છે ઘરે બોલો કાંઈ ને કેરબા ભરીને બેસી ગયું છે પછી તો એની બાપ તંગી આવે જ તેને પેટ્રોલની આ પેટ્રોલ નહીં જડે ને એટલે મારા દીકરા સોરી કરતા ફરશે અમારા ગામમાં એક રાઉન્ડ તો મારો જોઈશે મારા દીકરા મારાનું આ યુદ્ધ તો રહ્યો ને ભારે કરી હવે તો આ હવે બંધ થાય ને તો સારું છે મને તો એવું લાગે છે કે ઓલા કોરોના વખતે લોકડાઉન થયું હતું ને એમ આખા દેશમાં લોકડાઉન ન કરી નાખે ને આપણી સરકાર તો સારું છે લાય નહીં લોકડાઉન કરી નાખે એ પેલા રહ્યું ને આપણે તેલ મીઠું મરચું ને બધું ઘરમાં લઈ અને મેકી દેવાય પછી ઉપાધી નહીં લાય દુકાનવાળા પાસે જવા દે અને રહ્યું ને બધું કિલો મરચું લઈ લઉં અને એકાદો તેલનો ડબ્બો લઈ લો આપણે 2 મહિના ઉપાધી નહીં દાદા રૂડિયો આવે હું કીધું એ ભલે આવે તું કાંઈ ડૂટી ડાયો ન થાતો હું કહી દઈ આ દાદા આ સોડાન શીશા ખાલી લઈને આમથી ક્યાંથી આવે એ દાદા હા આ શીશા ક્યાં અત્યારમાં ખાલી કરી આયા એ ક્યાંય નહીં દીકરા આમથી હાલ્યા આવતા હતા ને તે અહીંયા તીર્થવાસી નીકળ્યા તે મને એમ થયું કે આ તીર્થવાસી ને આ થોડીક સેવા કરી એટલે આ સોડા તીર્થવાસી ને પાય કા બેટા હા તો દાદા તીરથવાસી ને પાવો અમને નહીં ક્યારેક પાવાય નહીં બેટા તું ક્યાંક હાલીને જા તો તને પાવાય નહીં હોય અને એ બિચારા તો હાલીને જતા હતા તીર્થ કરવા અને બેટા તું ક્યાંક જા ને તો તને અહીંયા અમે પાવા આવશું કા દીકરા એ દાદા તમારી સોડા હાથથી મારે હું તીર્થે જાવું આવી પાવ ને આપણે આ એટલે આપણા ધંધે
આ તો જાને ભાઈ અમે ક્યાં તને એમ તા સોડા પાવાના છે. બટા ઘા છે ઘા, જેટલું નીકળે ને એટલું ઉપાડ લઈ. હાલો હાલો. દાદા ઉતાવળ રાખો ને આમાં કને ઢીલ ન હોય કોક આવી જશે ને તો આપણા બેના હાઈટકા ખોખરા કરી નાખશે. હા કાને હરકી ધ્યાન રાખ. મારા દીકરા મારા દુકાનવાળાને શું કરવા દો? મેં કીધું રોકડા પૈસા દઈ દઉં, પણ મને તેલનો ડબ્બો દ્યો, અને મેં કીધું 10 કિલો ખાંડ જોખી દો. પણ મારા દીકરાએ એવું કીધું તો કે બધું એટલું બધું નહીં દેવી. હજી ક્યાંયનું બાપ લોકડાઉન થઈ ગયું, જો દઈ દીધું હોત તો મારે તો બરતરા નો રહેત. મારે નો સિટીમાં જવું પડશે. મારા દીકરા મારા છે ને, આ મારો ભાઈ. એ હરીરામ એ બે સીસા ભરી લીધા તોય આમાં તો હજી આવે જ છે. અરે ચારે ચાર ભરી લેવા છે. મારો દીકરો મારો, આમ તો જો મારો ભાઈ આમ તો એમ કહે છે કે હું મોટો ભગત અને પેટ્રોલની ચોરીઓ કરે, પેટ્રોલની. પણ આ યુદ્ધ હાલે છે ને પેટ્રોલ ન જડતું ને એટલે ખર્ચો લાગે છે. પણ કાંઈ વાંધો નહીં ભૈલા રે. એ લાય બીજો લાય. તઈને આજુ આવી ગયો. ઘણું ઘણું બંધ કર કાયો કા ઢાંકણા. ભૈલા તું પેટ્રોલની ચોરી કરવા માંડ્યો હો ને, પણ હવે જો આ તારા ભાઈનો આઈડિયો તું. તને નો હલવાડી દઉં ને તો હું ડોહલી મટી જાઉં. ઠેરા દેવા પડ્યા ને એકો એક વાહન બધું ગામમાં પડ્યું છે. નકર તો મારા બેટાના ઠેર સિટીમાં આંટો મારવા જાય. આપણે કહેતા હતા કે આ દેશની પ્રોપર્ટી હાસવો, પણ મારા બેટાને હવે ખબર પડશે કે આ દેશની પ્રોપર્ટી હાસવવી પડે. દાદા જોયું ને મારો આઈડિયો કેવો છે? સાચું દીકરા. આમ જો દાદા 4-5 ફેરા કરી આવી ને આ 50 લીટર જેવું થઈ જાય છે. અને આમ જો બેટા આપણે વેચવું છે કેવી રીતે ખબર હે? ક્યાંય નો મળે ને પેટ્રોલ, ક્યાંય આખી ગુજરાતમાં, ત્યારે 500 રૂપિયાનું 1 લીટર તોય માણા લેવાના જ છે. હા, પેટ્રોલ નહીં મળે તો કિંમત છે કલાક છે. હાલો બેવું નથી, હાલો હાલ ભરીએ. મારું બધી બજારોમાં રાખી લ્યો, પણ અમારા ભાઈની કેમ ક્યાંય નો દેખાણા? લાય આમ હાલ્યો તો કોઈ હોય તો કદાચ જોઈ જોઉં. આયા હરીરામ, આ મારો ભાઈ ક્યાંથી કેરબામાં પાણી ભરી ગયો?
બાળીએ બાળીએ લાવ્યો હોય છે પીવા હાટું. હે? હા. ગધેડો છે એ ભઈલા હા એ આ કેરબામાં પાણી આમ નો હરાય તારો બાપ ગોરો લઈ લેવાય એ ભલે ત્યાં પાણી નથી સોચ્યો છો શું આમાં રહ્યું ને એ પેટ્રોલ છે પેટ્રોલ મારો ભાઈ બંધુ પંપ વાળો જો ને મન કે તારે એકાદ કેરબો ભરવું હોય ને તો કે ભરી જા પછી રહ્યું ને બંધ થઈ જવાનું હે ભાઈ અને ધીમે સીસા લઈને ક્યાં ગયા તા કાંઈ નહીં આ તીર્થવાસી આયા ને હા એને સોડાયું પાવી અને અમે તો સેવાના કામ કરી છીએ હા હારું ભલે હારું એ તારે મોટરસાયકલ નહીં તો આ પેટ્રોલ ને શું કરવું એ ભઈલા કોક દીક આપણે ગામ જવાનું થાય કે ન થાય હા તો મોટરસાયકલ વાળાને આપણે કેવી તો એ કી પેટ્રોલ નથી હાલ પેટ્રોલ નાખી દે તો તે દી 400 500 રૂપિયાનું આપણે લેવું એના કરતાં આપણા ઘીરે પીડી હોય ને તો આપણે એમાં પટ દઈને અડધો લીટર નાખી દેવા થાય અને કહેવાય કે હાલ લે તૈયાર છે હો મારો બેટો મારો ભાઈ બુદ્ધિ સારી નીકળ્યો હો ગામની અંદર પહેલા અત્યારે તૈયાર રહેવું જ પડે નકર ભલામણ અત્યારે સમય કેવો ખબર છે ને તને ના ના વાત તારી હાચી છે હારું હાલ હવે હું જાઉં હો હા ભલે ભલે દાદા સીસા કાકા કીધા એ તારા બાપા સીસાએ કાઈ નહીં વરે તું આમ નજર કર આખો 25 લીટર નો કેરબો જ ઉપર લઈ ઈમ થોડો દઈ દીશે આપણને એમ નહીં દઈ દેતા કેમ દઈ દેશે આ તારા દાદાની બુદ્ધિની તને નથી ખબર અહીંયા મારા ભાઈને એટલે પેટ્રોલનું કીધું છે ને એ ઓલા મોટરસાયકલમાં જ છોડતો હતો એટલે આ કેરબો રહ્યો ને એ છોડવા નક્કી આવશે જ લાવ્યો ને અને મેકી ઘેરી અને પછી જો ને હું મારું કામ કરી દઉં વાયન માયન નથી મુઓ ને લાય હવે જો ને બાજલા બતાવો એટલે રેટો ઘરમાં ગરવાનો હે કામ થઈ ગયું હાલ અંગમાં જાય છે એન્જિન આવે ને તો આપણે ઉપાડી લઈ સીધા મારા ઘીરે જ જાય છે પણ કાંઈ વાંધો નહીં રહ્યો આખા ગામમાં રાઉન્ડ મારી લીધો લાય હવે થાણે હાલો જાવ એ સાહેબ હું તમારી પાસે આવતો હતો હા ત્યાં બોલને શું છે એ હાલો કયો કામ મારા ઘીરે સોર આયા છે સો રહેશે હા હાલ બધા ક્યાં છે હાલો હાલ જલ્દી ધીમા નથી મારા દીકરા મારે ક્યાં મૂક્યો છે કેરબો અને અહીંયા તાળું માર્યું છે દાદા નક્કી આ ઘરમાં મૂક્યો હોય તારું મારેલું છે ને હે હા પાણો લેતો આય તોડી નાખ હે? ક્યાં નીકળી જશે અરે તોડી નાખી ક્યાં છો ને હજુ દકોડિયો કાઢ નાખ્યો આખો. આ કરી કાટ લઈ ગયો સાહેબ તમે ઉતાવળ હાલો ને ભાગી જશે ભાગી મારે ક્યાં કેરબો હંતાયો છે ચડી ગયો એ ઉપાડી લ્યો દાદા હવે તો આપણે પૈસા વાળા થઈ જઈએ એ ગધેડા વાતું નથી કરી ઓલો આવી જશે આ તો ખાઈ છે
મારો બેટો ખાલી કરવો. સાહેબ જો આ રહ્યા. કાઢો અને બારા કાઢો, બારા કાઢો. અલે આ બારો નીકળ. આ શું કરો છો? કાંઈ નહીં સાહેબ, અહીં લારિયા પાડી છે. લારિયાના દીકરા, મારું ઘર ને લારિયા તમે હું કામ પાડો? કાંઈ નહીં સાહેબ, મારી માસી રહ્યા ને એ મરતા ગયા ને કહેતા ગયા તા કે બેટા આ ઘરની તું ધ્યાન રાખજે. આમ જો એટલા લારિયા થઈ ગયા, પણ મારે નો ધ્યાન રાખવું પડે. એ સાહેબ, એ હીરો ને હાવ ખોટો છે, ખોટો. એ એની માસી જીવતી હતી ને તેની કોઈ પાવરું પાણી પાવા નથી આવ્યો અને અત્યારે વાંહેથી જ કહેશે કે હું ઘરની ધ્યાન રાખવા આવ્યો છું. એ ઈ તો પકડાઈ ગયો ને એટલે બધું આ બાના કાઢે છે. નકર ઈ મારા ઘરે ચોરી કરવા ગયા, ચોરી જ. અને આ મોય થાવ. હાલો આમાં. પણ સાહેબ મારી વાત તો સાંભળો. પેલા બારો નીકળ. ભાઈ જાને આઈથી કોઈને ત્યારે કે ઘા ન કરતો એવો કાનૂન હાથમાં નહીં લેવાનો. ઓહો સાહેબ. અલે કે ભક્તિના નહીં. ક્યાં જાવ તમારે બેન? આવું ભર્યો હાથ શું કહી દો. હું લેવા આવ્યા તા અહીંયા? સાહેબ હાસુ કા કહે છે આ મારા ભાઈના ઘરે તમે લારિયા જોવો, લારિયા પાડવા હાટો અમે બે આયા તા. હવે તો હું તમારા બેના લાઈએ ખરી નાખી. ઓ બાપા, ઓ બાપા. આમ પોલીસ સ્ટેશન હાલો ત્યારે તમને ખબર પડશે. આ ઉમરે ચોરી કરતા તને શરમ નથી આવતી? હે? માનતા નથી એકે. આ બાપા